દેશમાં ચોમાસાની સિઝન વચ્ચે વરસાદને લઈ અને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। હવામાન પર અલ નીનોની અસર ફરીવાર જોવા મળી રહી છે અને ઓગસ્ટથી સપ્ટેમ્બર દરમિયાન વરસાદમાં ઘટાડો થવાની શક્યતા અહીં વ્યક્ત થઈ છે। હવામાન વિભાગના નિષ્ણાંતોના મતે જૂન અને જુલાઈમાં ચોમાસું એ સામાન્યથી વધુ સક્રિય રહ્યું છે, પરંતુ હવે એટલે કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદની ગતિ એ ધીમી પડી શકે। ખાસ કરી અલ નીનોની અસરને કારણે વરસાદી સિસ્ટમ પર અસર થવાની સંભાવનાઓ છે। બીજી તરફ અરબી સમુદ્રમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ એટલે કે આઈઓડી પણ નબળું પડી રહ્યું છે એવું પણ જાણવા મળી રહ્યું છે। જો કે હવામાન નિષ્ણાંતોના મતે વરસાદમાં ઘટાડો થાય તો પણ સમગ્ર ચોમાસું એ સામાન્ય રહેવાની શક્યતા છે। ખેડૂતો અને સામાન્ય લોકો માટે આગામી 2 મહિના એ મહત્વના બની રહેશે। તો ચોમાસાને લઈ અને વધુ એક મહત્વપૂર્ણ અને ખૂબ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। સપ્ટેમ્બરમાં પણ વરસાદ ઘટે તેવી શક્યતાઓ છે, ઓક્ટોબરમાં પણ વરસાદ નહીવત રહે તેવી શક્યતા છે અને જેને લઈ અને ખેડૂતોની ચિંતા ક્યાંક વધી શકે છે, પરંતુ આ બધા વચ્ચે સામાન્ય જે વરસાદ છે તે નોંધાઈ શકે છે।